ગીર સોમનાથના તાલાલાના ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમનેસમાં એસઓજી પોલીસના દરોડા. નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા. આશરે 3000 લીટર દૂધ સહિત 4,68,000 થી વધુનો જથ્થો ઝડપી પડાયો, જેમાં નકલી દૂધ 3120 લીટર, પામ તેલ 260 કિલોગ્રામ, દૂધ બનાવવાનો પાવડર 105 કિલો, પાવડર 16 કિલો, ગેસ ચૂલો, મિક્સર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. ગીર વિસ્તારમાંથી નકલી દૂધ મળી આવતા ચકચાર મચી છે. રવિ કાળા કરમટા નામના શખ્સની અટકાયત કરાઈ. આ શખ્સ તાલાળાની અલગ અલગ દૂધ ડેરીઓમાં દૂધ સપ્લાય કરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથના તમામ નાગરિકો માટે આ ખબર ખૂબ જ મહત્વની છે, કારણ કે તમે પણ દૂધ ખરીદતા જ હશો, દૂધનું સેવન કરતા જ હશો, તો એ ખૂબ જ જરૂરી બની જાય છે કે દૂધની ચકાસણી થાય. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, કેવા પ્રકારની કાર્યવાહી? જી બિલકુલ, જે ઘટના છે તે તાલાળા ગીરની ઘટના છે કે જ્યાંથી નકલી દૂધની મોટા પ્રમાણમાં જથ્થો છે તે પકડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ એસઓજી દ્વારા પકડવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કહી શકાય કે તાત્કાલિકના ધોરણે જ ગઈકાલે જે નકલી દૂધ પકડવા માટેનો જે પાવડરનો ઉપયોગ થતો હોય છે તે જગ્યાએ પણ ગીર સોમનાથ જિલ્લા એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં પણ મોટા પ્રમાણમાં જથ્થો છે તે મળી આવ્યો છે. જોકે આ બંને જગ્યાએથી એક આરોપી છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. તો કઈ રીતે રાજ્યમાં નકલીના કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે, આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે. રાજકોટમાં નકલી જંતુનાશક દવા બનાવવાના 3 કારખાના ઝડપાયા. આ તરફ ગીર સોમનાથમાં નકલી દૂધનો વેપલો ચાલી રહ્યો હતો, તેને પકડી પાડવામાં આવ્યો છે. 3000 લીટર નકલી દૂધ ઝડપાયું છે. આ તરફ જૂનાગઢમાં પણ મોટી માત્રામાં દૂધનો જથ્થો ઝડપાયો છે. અહીં પણ નકલી દૂધ બનાવવામાં આવતું હતું. મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ છે, જોકે હજુ તેની ચેકિંગ કરવામાં આવશે. તે બાદ ખબર પડશે કે આ જે દૂધનો શંકાસ્પદ જથ્થો છે તે વાસ્તવમાં નકલી છે કે કેમ. 3 આ અલગ અલગ તસવીરો જે એ સાબિતી આપી રહી છે કે નકલીના કૌભાંડ કઈ રીતે વધતા જઈ રહ્યા છે. માત્ર ને માત્ર પોતાના ગજવા ભરવા માટે, નફા માટે થઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ આ તત્વો ખચકાતા નથી. સમાચાર વાવથરાથી રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન. ચૌધરી સમાજની દીકરીના પ્રેમ લગ્નને લઈ વિવાદ. 2 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક સાથે લગ્ન થયા. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા. દીકરી ચૌધરી સમાજને પરત સોંપવાની માંગ કરાઈ. ચૌધરી સમાજના આગેવાનો સંમેલનમાં હાજર. મહત્વનું છે કે ગઈકાલે દીકરીએ વિડીયો વાયરલ કરીને પોતાનો માળો ન વિખેરવાની અપીલ કરી હતી. 2 વર્ષ પહેલા દીકરીના રબારી સમાજના યુવક સાથે લગ્ન થયા હતા. અત્યારે તેમને એક બાળક પણ છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, કિંજલ રબારી કેસ બાદ હવે ચૌધરી સમાજે પણ માંગ કરી છે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. શું જાણકારી? ચોક્કસથી કિંજલ રબારીની જે રીતે ઘર વાપસી થઈ હતી તે બાદ અનેક સમાજના જે મા બાપો છે કે જેમની દીકરી અન્ય સમાજના યુવાનો સાથે ભાગી ગઈ છે તે દીકરીઓને પરત લાવવા માટેની હવે માંગ ઉઠી છે. આજે ચૌધરી સમાજના લોકો જે એકઠા થયા છે તે ચૌધરી સમાજની દીકરીએ જે રબારી સમાજના દીકરા જોડે લગ્ન કર્યા હતા 2 વર્ષ પહેલા, તે દીકરીને પરત લાવવા માટે આજે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં રબારી સમાજ પાસે માંગ કરવામાં આવશે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. પરંતુ ગઈકાલે જે દીકરી રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા તેને વિડીયો વાયરલ કર્યો છે. તેને કહ્યું છે કે મારે હવે એક નાનું બાળક પણ છે, મારે પરત નથી આવવું. તેને લઈને અત્યારે આ સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં અન્ય એક માતા પણ સામે આવી છે. તેને પણ કહ્યું છે કે પાટણના ધીનોજ ગામમાંથી 28/5/2025 રોજ રબારી સમાજનો યુવક જેની યુવતીને લઈ ગયો હતો, તેની દીકરીને લઈ ગયો હતો, આ દીકરીને પરત લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે. આમ અનેક જે દીકરીઓ છે કે જે રબારી સમાજમાં ગઈ છે તે દીકરીઓને પરત લાવવા માટે અત્યારે આ ચૌધરી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને સંમેલન પણ અત્યારે ચાલી રહ્યું છે. જી આભાર કિશોર, જાણકારી આપવા માટે. સમાજની વેદના છે પણ સાથે સાથે આખા વિસ્તારની વેદના છે. આવી રીતે ભાગડું કરી અને દીકરીઓને ભગાડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. એના અનુસંધાને અમારી દીકરીને 2 વર્ષથી આ
રબારી યુવાન ભગાડી ગયો છે, હજી સુધી અમારી દીકરીને પરત આપેલી નથી. એના અનુસંધાને અંદર હજારોની સંખ્યાની અંદર યુવાનો, વડીલો, ચૌધરી સમાજના તમામ સમાજનો અહીંયા આવેલા છે. અમે તો કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી દીકરીને પરત આપે. આજ અમારો નિર્ધાર છે. ટૂંક સમયની અંદર અહીંયા અમે નિર્ણય લેશે. સમાજ જે નિર્ણય લેશે એ અમે શિરોમાન્ય રાખશે. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે.